હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતી વિષયની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનાર દ્વિતીય એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, તમે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનની જે એકમ કસોટી આપી દીધી છે, હવે તમને ખ્યાલ પણ આવી ગયો છે કે એકમ કસોટીમાં કેવી રીતે પૂછાય છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, અહીં ગુજરાતી વિષયના પ્રકરણ 5, 6 અને 7 જે ચેપ્ટર છે એ ચેપ્ટરમાંથી તમારી તારીખ 8/8/2024 ના દિને લેવાનાર એકમ કસોટીમાંથી પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ સૌપ્રથમ તો 25 ગુણની આ એકમ કસોટી રહેશે અને હવે આપણે જોઈશું પ્રકરણો. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રકરણો આપ્યા છે, સાહિત્ય પ્રકાર આપ્યું છે અને સાહિત્યકાર પણ આપ્યું છે. દીકરી 5મું પ્રકરણ છે, સાહિત્ય પ્રકાર છે ગઝલ, સાહિત્યકાર છે અશોક ચાવડા બે દિલ. 6 વાયરલ ઇન્ફેક્શન, સાહિત્ય પ્રકાર છે નિબંધ, સાહિત્યકાર છે ગુણવંત શાહ. નેક્સ્ટ, હું એવો ગુજરાતી, તો સાહિત્યકાર છે ગીત અને સાહિત્યકાર છે વિનોદ જોશી. વિદ્યાર્થી મિત્રો, અહીં જે સાહિત્યકાર સાહિત્ય પ્રકાર જે આપ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ પરીક્ષામાં, પ્રિલિમિનરી પરીક્ષાઓમાં અને એસએસસી બોર્ડની પરીક્ષાઓમાં પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં જે પ્રકરણો આપ્યા છે, સાહિત્ય પ્રકાર આપ્યો છે, સાહિત્યકાર આપ્યો છે, એ તમારી નોટબુકમાં વિદ્યાર્થી મિત્રો લખી લેવું. હવે નેક્સ્ટ જોઈએ પ્રકરણો અને અહીં મૂળ સંગ્રહ કે આ જે પ્રકરણો છે કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો સૌપ્રથમ તો દીકરી પગરવ તળાવમાંથી, વાયરલ ઇન્ફેક્શન મરો ત્યાં સુધી જીવો એમાંથી લેવામાં આવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, અહીં જે એકમ કસોટી આપણી દ્વિતીય એકમ કસોટીમાં વિદ્યાર્થી મિત્રો વ્યાકરણમાં તમને સમાસ પૂછાશે, પ્રત્યય પૂછાશે અને લેખનમાં અહેવાલ અને નિબંધ પણ પૂછાશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં જે પીડીએફ છે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે અહેવાલ લેખન, નિબંધ લેખન, સમાસ અને પ્રત્યય, ગ્રામરો અને જે પૂછાનારા એકમ કસોટીમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો પણ અહીં આવરી લેવામાં આવ્યા છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ, નીચે આપેલ અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. કૃતિ, અહીં દીકરી અને અહીં સાહિત્ય પ્રકાર આપ્યો છે. તો દીકરીમાં સાચો આન્સર શું આવશે? અશોક ચાવડા બે દિલ. નેક્સ્ટ જોઈએ વાયરલ ઇન્ફેક્શન, તો સાચો આન્સર છે ગુણવંત શાહ. નેક્સ્ટ, હું એવો ગુજરાતી, તો સાચો આન્સર છે વિનોદ જોશી. નેક્સ્ટ જોઈએ કૃતિ અને મૂળ સંગ્રહ, તો અહીં દીકરી જે મૂળ સંગ્રહ પગરવ તળાવ, વાયરલ ઇન્ફેક્શન, તો સાચો આન્સર છે મરો ત્યાં સુધી જીવો ના મૂળ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. હવે જોઈશું વિદ્યાર્થી મિત્રો જે એક વાક્યમાં પૂછાનારા ક્વેશ્ચનો. ગદ્ય, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો 1 ગુણ. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે? તો હોસ્પિટલની શોભામાં હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી વધારો થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તો ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા. સ્વામી વિવેકાનંદ એ હતા. નેક્સ્ટ જોઈએ તાણમાં કોણ ઘટાડો કરે છે? તો તાણમાં ગજાનંદથી ઘટાડો થાય છે. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો કોને સજા કરતા? તો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા. ગુણવંત શાહની દ્રષ્ટિએ રોગોના મૂળમાં શું રહેલું છે? તો ગુણવંત શાહની દ્રષ્ટિએ રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. ગાંધીજી કોને લગભગ અપરાધ ગણતા? તો ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા. નીચે આપેલા પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો, 2 ગુણ. લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદા ગણાવે છે? તો કડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોને અને ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. નેક્સ્ટ જોઈએ લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જાય છે? તો લેખકના મતે ઘરમાં માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળે તો માણસ વ્યસની બનતો અટકી જશે. નેક્સ્ટ જોઈએ લેખક હૃદય રોગના હુમલા વિશે શું જણાવે છે? તો લેખક હૃદય રોગના હુમલા વિશે જણાવે છે કે હૃદય રોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઓફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે ગમે તે સમયે ગમે તેટલું ખાવું પડે છે. હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે.
જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો હતો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો આ ક્રૂર કટાક્ષ ગણાય. નેક્સ્ટ જોઈએ, નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં વિસ્તારથી ઉત્તર લખો. 3 ગુણ. લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા વાયરલ ઇન્ફેક્શન પાઠને આધારે જણાવ. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. અને સંપૂર્ણ પીડીએફ તમને ક્યાંથી મળશે એ પણ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંતે જણાવીશ. જોઈએ આગળ મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચનમાં આરોગ્યની જાળવણી માટેના ગુણવંત શાના વિચારો તમારા શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો લખો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે જ. વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ પર તમને ધોરણ 3 થી લઈને 6 સુધીના 10 સુધીના તમામ વિદ્યાર્થી મિત્રો એકમ કસોટીઓની તૈયારી કરવામાં આવે છે. અને ધોરણ 10 ધોરણ 9 માં પણ વિદ્યાર્થી મિત્રો જે પ્રથમ પરીક્ષા જે છે એ પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષાના પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ્પી અને તમને મોડેલ પેપર આપવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો. અને વિડીયોને લાઈક નથી કર્યો તો સૌ પ્રથમ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો. નેક્સ્ટ જોઈએ થર્ડ ક્વેશ્ચન, મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક શા માટે કહે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આન્સર જણાવવામાં આવ્યો છે કે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે એમ લેખક કહે છે કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી રાખે છે, જ્યારે ઈર્ષ્યા કરવાથી એસિડિટી વધી શકે છે. મનની પ્રસન્નતા માટે હાસ્યની પણ એક તક જતી ન કરવા લેખક સૂચવે છે. વિદ્યાર્થી મિત્રો પણ જીવનના મૂલ્યો છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ જે અહીં જણાવવામાં પણ આવ્યું છે એ પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવું કે માનસિક તાણથી બ્લડ પ્રેશરની બીમારી આવે છે. તાણને લેખક ચૂડેલ સાથે સરખાવે છે, તેનો નાશ કરવો જોઈએ. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે. તમારે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની જે પરીક્ષા તમે એસએસસી બોર્ડની પણ આપશો તો તેમાં વિદ્યાર્થી મિત્રો ફ્રી માઇન્ડ રહેવું, રેગ્યુલર મહેનત કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને તમારા ધારેલા પર્સન્ટેજ મળશે અને મળશે જ વિદ્યાર્થી મિત્રો. તો ખાસ ધોરણ 10 નું પણ વિદ્યાર્થી મિત્રો ફ્રી માઇન્ડ થી તમે તૈયારી સ્ટાર્ટ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો. હજી પણ વિદ્યાર્થી મિત્રો સમય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે અતિશય ચિંતા કરવાની જરૂર નથી. રેગ્યુલર તમારી મહેનતને કન્ટિન્યુ રાખો. જોઈએ આગળ, પતિ પત્ની વચ્ચેના સંબંધમાં તાણ આવે તો બંનેના સ્વાસ્થ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવા દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં જે નશો, ધૂમ્રપાન એ પણ જીવનમાં કરવું જોઈએ નહીં. જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી પદ્ય વિભાગ. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. કવિ શ્રી અશોક ચાવડાનું ઉપનામ જણાવો. તો અહીં કવિ શ્રી અશોક ચાવડાનું ઉપનામ બેદિલ છે. નેક્સ્ટ, મા બાપ દીકરીને કેવી રીતે ઉછેરે છે? તો ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. નેક્સ્ટ જોઈએ, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલ અને ગાંધીજીની વિશેષતાને યાદ કરે છે. કઈ વિશેષતાને યાદ કરે છે? તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ સરદાર પટેલની હાકની અને ગાંધીજીના મૌનની વિશેષતાને યાદ કરે છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ, ગુજરાતના શિરે કોના આશીર્વાદનો વિસ્તાર છે? તો ગુજરાતના શિરે ભારત માતાના આશીર્વાદનો વિસ્તાર છે. નેક્સ્ટ, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો આન્સર છે દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલક સ્વરૂપે દેખાય છે. નેક્સ્ટ, સત્યના આયુધની ધાક ક્યાં જોવા મળે છે? તો સત્યના આયુધની ધાક સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો હું એવો ગુજરાતી કાવ્યમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા માટે યાદ કરે છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે. હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ શાનું ગૌરવ લે છે? તો હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ લે છે. દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? તો દીકરીની સમજણ વિસ્તરી છે તે પિતાને સહારો આપે છે તેથી કહી શકાય. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર અહીં તમે જોઈ શકો છો કે સત્યની કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાત જાતના જે શસ્ત્રથી લડાયા છે અને ભવિષ્યમાં પણ લડાશે, પરંતુ આ સત્યરૂપી આયુધ એટલે કે સત્યરૂપી જે શસ્ત્રની વિશેષતા એ છે કે ગાંધીજી એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને
સત્યરૂપી જે શસ્ત્રને કારણે જ સ્વતંત્રતા મળી હતી. વિશ્વના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. નેક્સ્ટ જોઈએ, દીકરીના સંસ્કારી ઉછેર માટેની કઈ કઈ વાત કાવ્યમાં દર્શાવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર જોઈએ હવે કે દીકરી પારકું ધન નથી, પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુરી વાણીથી સૌના દિલ જીતી શકે. તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ. એક સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડે એવો એનો ઉછેર કરવો જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જે સમજદાર, ગુણિયલ, કુટુંબવત્સલ દીકરી પિયર અને સાસરી બંનેનો વિદ્યાર્થી મિત્રો જે વિકાસ કરે એ રીતે ઉછેર કરવો જોઈએ. નેક્સ્ટ જોઈએ, હું એવું ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાત પ્રદેશની કઈ વિશેષતાઓની વાત કરી છે તે ટૂંકમાં જણાવો. તો અહીં ગુજરાતની ભૂમિની પ્રાકૃતિક સૌંદર્ય, નર્મદા, મહીસાગર વગેરે નદીઓ, અરવલ્લી, શત્રુંજય, ગિરનાર વગેરે પર્વો અને રત્નાકરને કારણે ખીલી ઉઠ્યું છે. ગીરના સિંહો તો વિશ્વમાં વિખ્યાત છે. નવરાત્રી પ્રસંગે કાણાવાળી માટલીઓ મુકાતા ગર્ભદીપ અને એની ફરતે ગવાતા રાસ ગરબાની રમઝટથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. નેક્સ્ટ જોઈએ, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો અહીં દીકરીને માથે હાથ ફેરવવો એટલે પિતાએ દીકરીને વાત્સલ્ય પૂરું પાડવું. એ જ દીકરી મોટી થાય અને પિતાને હાથ આપે એટલી સમજપૂર્વક પિતાને એમના જીવનમાં પૂરક થાય, મદદ કરે. આમ દીકરી પ્રત્યેની પિતાની જવાબદારી અને બદલામાં દીકરીની પિતા પ્રત્યેની સમર્પણ ભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. નેક્સ્ટ જોઈએ, ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? તો ગુજરાતી વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી વહે છે, એટલે એમના મનમાં એ પાણીનું ખમીર છે. એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે, એટલે કે એમનું જીવન રત્નાકર જેવું સમૃદ્ધ છે. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ પ્રશ્ન 8-10 લીટીમાં સવિસ્તર લખો. દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ અહીં આન્સર છે. તમને આ જે પીડીએફ છે ટેલિગ્રામની લિંકમાં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રીમાં મળી જશે. જોઈએ, હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે. મોસ્ટ ટાઈમથી વિદ્યાર્થી લોંગ ક્વેશ્ચનમાં તમને પૂછાશે જ. દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે કાવ્યના આધારે લખો. નેક્સ્ટ વિભાગ સી, વ્યાકરણ વિભાગ. નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો. નવરાત્રી, તો અહીં ઓપ્શન આપે છે દ્વંદ્વ, તત્પુરુષ છે કે દ્વિગુ? તો સાચો આન્સર છે દ્વિગુ સમાસ. નેક્સ્ટ મહાજાતિ મધ્યમ પદ લોપી છે, કર્મધાય કે ઉપપદ? તો સાચો આન્સર છે કર્મધાય. નેક્સ્ટ જોઈએ, પાચન શક્તિ, તો અહીં તત્પુરુષ, બહુવ્રીહી, દ્વિગુ? તો સાચો આન્સર છે તત્પુરુષ. જીવન શ્રદ્ધા મધ્યમ પદ લોપી, તત્પુરુષ, કર્મધાય? તો સાચો આન્સર છે તત્પુરુષ. નેક્સ્ટ અનાથાશ્રમ, તો આન્સર છે મધ્યમ પદ લોપી. અહંકાર, તો સાચો આન્સર છે ઉપપદ. નેક્સ્ટ જોઈએ, નીચેના શબ્દોમાં પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય શોધો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ અહીં તો આપ્યા છે, પણ ટેક્સ્ટબુકમાં જે બીજા પણ આપ્યા છે એ પણ વિદ્યાર્થી મિત્રો તમારે તૈયારી કરવાની રહેશે. પ્રત્યેક, તો અહીં પર પ્રત્યય છે. નિરોગી પૂર્વ પ્રત્યય, ઢોલક પર પ્રત્યય, સવિનય પૂર્વ પ્રત્યય, બેદરકાર પૂર્વ પ્રત્યય, લખાણ પર પ્રત્યય. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ ડી. વિદ્યાર્થી મિત્રો તમને અહેવાલ પૂછાશે અથવા તો નિબંધ. અહીં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે આપ્યા છે અહેવાલ કે તમારી શાળાનો વિદ્યાર્થી એસએસસી પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવેલ છે તે અંગેનો સન્માન સમારંભ વિશેનો અહેવાલ લખો. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર અહીં જણાવવામાં આવ્યો છે. સેકન્ડ પણ જોઈએ આપણે કે તમારી શાળામાં યોજાયેલ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનો અહેવાલ લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ 2 થી 3 વખત રીડ પણ કરી લેવું અને તમારી નોટબુકમાં પણ લખી લેવું વિદ્યાર્થી મિત્રો. અને વિદ્યાર્થી મિત્રો અહીં જે નિબંધ જે છે એ તમને મોસ્ટ ટાઈમમાં વિદ્યાર્થી વર્ષા ઋતુ પૂછાશે અને પૂછાશે જ. વૃક્ષો બચાવો, તો ખાસ 2 થી 3 નિબંધો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી દેવી. તો મળીશું વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડીયોમાં. અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયોને લાઈક પણ કરી દો. અને જો તમને પીડીએફ જોઈએ છે નીચે ટેલિગ્રામમાં આ તમને સંપૂર્ણ પીડીએફ ફ્રીમાં મળી જશે. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.